આપણા જે અષ્ટસખા છે, જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટછાપની સ્થાપના કરી, એ અષ્ટછાપ કીર્તનિયા તો છે, પણ લીલામાં એ ઠાકોરજીના 8 સખાઓ છે કે જેમને આ બધી દિવ્ય લીલાઓના દર્શન થયેલા છે. અને ગિરિરાજજીની અંદર ગોલોકધામ બિરાજે છે, તો એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને 8 દ્વારના આ એક મુખિયા છે, એમ કહેવામાં આવે. તો માનસી ગંગા એ નંદદાસજીનું સ્થાન છે. નંદદાસજી એ જે રૂપ મંજરીમાં આકર્ષિત થયા, શ્રી ગુસાઈજીના સેવક થયા, લૌકિક વાસનાઓ અને કામનાઓ સમાપ્ત થઈ ગઈ અને સર્વ ચેતના ઠાકોરજીના ચરણારવિંદમાં લાગી ગઈ. અને ગુસાઈજીની એવી કૃપા થઈ કે પ્રગટ રાસ લીલાના દર્શન એમને થયા. નંદદાસ ગાવત નિકટ નિપટ, સાક્ષાત રાસલીલાના પ્રગટ નેત્રોથી એમને દર્શન થયા. બે છોડ્યા, તુલસીદાસજીના ભાઈ છે, એવી કૃપા ગુસાઈજીની એમના ઉપર થઈ છે. નંદદાસજીને ભગવત સ્મરણ કર્યા. માનસી ગંગામાં વત્સાસુરનો વધ થયો. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે. બેઠકજીમાં વંદન મહાપ્રભુજીને આપણે કરીએ. એવું પવિત્ર સ્થાન છે આ કે સ્વયં મહાપ્રભુજી અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને જે સ્થાન ઉપર મહાપ્રભુજીએ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય, એ સ્થાન આપણે ત્યાં બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. એવા 84 બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે. અને એવો ભાવ આપણે ત્યાં છે કે દરેક બેઠકજીમાં પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા, ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપ જ્યારે પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો, ત્યારે આપનો સાક્ષાત અનુભવ અમને ક્યાંથી થાય, શેમાં થાય? જેમ સ્વયં શ્રી શ્રીનાથજી બાવા શ્રી કૃષ્ણ જ્યારે ભૂતલનો ત્યાગ કરીને પધાર્યા, ત્યારે ભાગવતજીમાં એવી કથા કહેવામાં આવે કે પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. એમ મહાપ્રભુજીને વિનંતી કરી કે આપનો અનુભવ અમને કેમ થાય? ત્યારે આ 6 સ્થાન મહાપ્રભુજીએ બતાવ્યા કે આ 6 જગ્યાએ સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. મારા બેઠકજીમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા વંશમાં હું બિરાજીશ, મારા ગ્રંથમાં હું બિરાજીશ, મારી પાદુકાજીમાં હું બિરાજીશ, મારા માલાજીમાં હું બિરાજીશ, મારા હસ્તાક્ષરમાં હું બિરાજીશ. આટલા સ્થાન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. તો બેઠકજીમાં આજે પણ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. એટલે બેઠકજી જ્યાં પણ તમે કોઈ પણ ગામમાં જાઓ અને તમને ખ્યાલ આવે કે આ ગામમાં મહાપ્રભુજીના બેઠકજી છે, તો બને તો વૈષ્ણવે અચૂક ત્યાં એકવાર દંડવત કરવા જરૂર છે, વંદન કરવા જરૂર છે. જે ગામમાં આપણા આદિ ગુરુ શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય, આપણે ત્યાં તો એવો ક્રમ હતો, પ્રાચીન ક્રમ, કે તમે કોઈ ગામમાં ગયા હો અને ત્યાં કોઈ નિધિ સ્વરૂપ ઠાકોરજી બિરાજતા હોય યા મહાપ્રભુજીના બેઠકજી બિરાજતા હોય, તો ત્યાં દંડવત કર્યા વગર અન્ન જળ ન લેવું, એવું આપણી પ્રાચીન પરંપરા. એટલે એવો આગ્રહ રાખો. મહાપ્રભુજીનું આ વલ્લભ ઘાટ તરીકે સ્થાન પ્રસિદ્ધ છે, યા ચક્રતીર્થ ઘાટ પણ એ સ્થાનને કહેવામાં આવે છે કે જ્યાં મહાપ્રભુજી બિરાજમાન છે. ચક્રેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે. ચક્રેશ્વર યા ચકલેશ્વર બે નામથી પ્રસિદ્ધ છે. મહાપ્રભુજી કથા કરતા, ભાગવતજીનું પારાયણ કરતા, ત્યારે સ્વયં મહાદેવજી આવીને એમનું શ્રવણ કરતા. પૂજારીને સાક્ષાત્કાર હતો મહાદેવજીનો, અને જ્યારે મહાદેવજીના દર્શન મંદિરમાં ન થયા, ત્યારે પૂછ્યું કે આપ રોજ ક્યાં પધારો છો? ત્યારે આપે કહ્યું કે અહીંયા ભાગવતજીનું પારાયણ શ્રી વલ્લભાચાર્યજી કરી રહ્યા છે, ત્યાં હું નિત્ય જઈ અને ભાગવતજીનું શ્રવણ કરું. આ એ સ્થાન છે. જ્યારે એ સ્થાનમાં મહાપ્રભુજી બિરાજેલા હતા, તો એ સ્થાનમાં 6 મહિનાથી ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી મુકામ કરે. અનેક વાર ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યજીનો મેળાપ થયેલો છે, સત્સંગ થયેલો છે, ભગવત ચર્ચાઓ થયેલી છે. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુમાં ચર્ચા થઈ કે અમે તો સાંભળ્યું છે કે આ માનસી ગંગા એ દૂધથી ભરેલું છે. અને ત્યારે મહાપ્રભુજીની કૃપાથી એવું બધાને દર્શન થયા જાણે દૂધથી ભરાયેલું માનસી ગંગા હોય. ત્યાં સુંદર ચર્ચા થઈ છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાના ભાવ પ્રગટ કરતા કહ્યું કે પ્રભુનું નામ તો સમસ્ત પાપોમાંથી મુક્ત કરનારું છે. અને ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લઈ લે ને, તો એના સમસ્ત પાપો ધોવાઈ જાય, નિર્મૂલ બની જાય. એવું ભગવત નામનું મહાત્મ્ય છે.
અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નરઃ. જ્યાં જામિલ આખ્યાનમાં ભાગવતજીમાં આવ્યું, માનસ વામન ભાઈ કુભાઈ અનકાલસ કોઈ પણ રીતે ભગવત નામનો આશ્રય કરે જીવ, ક્ષણવાર માટે પણ ભગવત નામ લે તો સર્વ પાપોમાંથી મુક્ત થાય. અને ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે આ રીતે ભાવ પ્રગટ કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપની વાત બિલકુલ સાચી છે, પણ એટલું જ સત્ય છે કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવત નામ ભૂલી જાય તો આસુરાવેશ પ્રગટ થઈ જાય. આ કલયુગ તો રાહ જોઈને જ બેઠો છે. જો ભગવત નામનું ચિંતન ચુકાય તો કલયુગ તો મનના દ્વાર ઉપર બેઠો છે, ક્યારે પ્રવેશી જાય જીવને ખબર ન પડે. અને આ કલયુગ બહુ સારા કપડા પહેરીને કલયુગમાં પ્રવેશે છે. આ આસુરા ભાવ છે ને, કલયુગમાં બહુ સારા કપડા પહેરીને આવે. છેતરનારા લોકો પણ અપશબ્દો બોલતા નહીં મળે, શ્લોકો ગાતા ગાતા જ આવશે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું કે કલયુગમાં કોઈ ભગવાનના નામથી છેતરી ન જાય એના માટે સાવધાન રહેવું. કોઈનાથી પ્રભાવિત થઈને ભગવત નામ નહીં લેવું, પોતાના સ્વભાવમાં સ્થિત થઈને ભગવત નામ લેવું. તું ભગવાનનો અંશ છે, તું ભગવાનનો દાસ છે, અને દાસનું આ સ્વકર્તવ્ય છે. ભક્તનું ભોજન, આત્માનું ભોજન જ ભગવાનનું નામ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું, જો ભગવાનનું નામ ક્ષણવાર પણ ચુકાય તો આસુરાવેશ આવી. મહાપ્રભુજી જ્યારે સુધામ પધારી રહ્યા હતા ત્યારે ગંગાજીના તટ ઉપર સંન્યાસ ગ્રહણ કરીને મૌન વ્રત ધારણ કરીને 40 દિવસ સુધી બિરાજ્યા છે હનુમાન ઘાટ પર. અને ત્યારે ગુસાઈજીને પધાર્યા અને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે, આ પુષ્ટિ સૃષ્ટિ માટે શું આજ્ઞા છે. અને ત્યારે પોતાની આંગળીથી 1.5 શ્લોક શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો. આ ભૂતલ પરનો ત્યાગ કરતા મહાપ્રભુજીએ આ છેલ્લા શ્લોકો લખ્યા અને લખતા કહ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો વૈષ્ણવો. 2 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે. જો આપણને જ્યારે દેખાય પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ પણ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય. એની સન્મુખતા ન છોડો. 2 મિનિટ પણ ઊભા રહો. 4 કારણથી બહિર્મુખતા આવે છે એમ કહ્યું. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અસમર્પિત. આ 4 વસ્તુથી જીવ બહિર્મુખ થાય. શત્રુઓ ક્યાંય બહાર નથી, શત્રુઓ તો લઈને ફરીએ છે. આ ઇન્દ્રિયો જ માણસને ભટકાવે. આ ઇન્દ્રિયો લઈને ફરીએ. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? આ જીભની જ લાલસા છે. આપણે બધા પેંડા ખસેડવાની કોશિશમાં પડ્યા છીએ, પણ ઈચ્છા તો જીભને જ હોય છે. અને જ્યાં જશો આ જીભ તો લઈને જ જવાના છે. તો બહાર ક્યાં કોઈ શત્રુ છે? આ મનની જ લાલસાઓ માણસને ભટકાવે. અને આ બધાથી બચવા માટેનું એક જ ઔષધ છે, એ છે પ્રભુની સન્મુખતા. અને એટલા માટે વારે ઘડીએ કહીશ, વૈષ્ણવનું ઘર ઠાકુરજી વગરનું ન હોવું. તમારા ઘરે પ્રભુ પધરાવો. 2 મિનિટ એમની આગળ ઉભા રહો. 1 અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરો. 1 યમનાષ્ટકનો પાઠ કરો. આ જીભ મળી છે તો એને ભગવાનના નામથી પાવન કરી. અન્ય સર્વ યોની કરતા માનવ યોની શ્રેષ્ઠ આપણે એમ કહીએ છે, એનું મૂળ કારણ આ જ છે. જીભ બધાને મળી છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ પોપટના જીભમાંથી નીકળેલું રામના કાન સુધી નથી પહોંચતું. પણ માણસને એવી જીભ મળી છે કે એ જો રામ બોલે ને તો રામ સાંભળે છે. આંખો બધી યોનીને મળી છે, પણ કોઈ યોનીના જીવો અન્ય યોનીના માણસ સિવાયના આંખ દ્વારા પોતાનો ઉદ્ધાર નથી કરી શકતા. માણસને એવી આંખ મળી છે કે બીજી કોઈ ઇન્દ્રિય નહીં, કેવલ આંખથી પણ ભગવાનને પ્રેમથી જોઈ લે ને તોય જન્મ મરણના ચક્કરથી એ છૂટી જાય. એ કથાઓ મળે છે આપણને. મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે, આગ્રામાં નાચતી, બજારમાં ગણિકા.
અને કૃષ્ણદાસ અધિકારીને થયું કે આ તો કોઈ ભગવતી લાગે છે. બજારમાં નાચતીને લઈને આવ્યા, શ્રીનાથજીની સન્મુખ નચાવી અને જ્યાં એની દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી, થયું અરે પ્રસન્ન કરવા દુનિયાને નાચતી હતી, પણ જો આજે પ્રભુને પ્રસન્ન કરી લઉં તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી. અને ઇતિહાસ એમ કહે છે, નાચતા 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 શ્રીનાથજી બાબા ત્યાં આવ્યા, એનો હાથ પકડી અને સદેને ગોલોક ધામમાં પધરાવી. आंख द्वारा उद्धार. रसखान जी देखो ना, रसखान जी के चरित्र में आता है केवल प्रभु का चित्र देखा और हुआ कि अब पाना है तो इसको पाना है, ये श्याम सुंदर को पाना है, और केवल दर्शन मात्र से उद्धार. कान दरेक योनि પાસે છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલે કહ્યું બડે ભાગ માનસ તન પાવા. ઇન્દ્રિયો બધાને છે, માણસને વિશેષ. માણસ માટે દરેક ઇન્દ્રિયો પતનકારક નથી, પણ દરેક ઇન્દ્રિયો ભગવાન જોડે સંબંધ જોડી શકે એવી સમર્થ ઇન્દ્રિયો તમને મળી છે. એટલે એના સામર્થ્યનો સદુપયોગ કરજો, એને અન્ય જગ્યાએ લગાડવી એનો દુરુપયોગ છે. કારણ કે ભગવાને તમને એવું સુંદર ઇન્દ્રિયો વાળું શરીર આપ્યું છે કે દરેક ઇન્દ્રિય ભગવાન સાથે સંબંધ જોડી શકે. તો અહીંયા જે મૂળ વાત થતી હતી, મહાપ્રભુજીએ કહ્યું જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. કારણ કે નાવમાં એક કાણું હોય ને તોય નાવ ડૂબી જાય, આપણે તો 10-10 કાણા લઈને ફરીએ. પછી આ ભવપાર ઉતરીશું કે? એક છિદ્ર થાય તોય પાણી ભરાઈ જાય ને ડૂબાઈ જાય. અને આ ગહેરી નદીયા નાવ પુરાની, આ ભવસાગર પાર ઉતરવાનું ને આટલા છિદ્ર. પ્રભુની સન્મુખતા રાખજો. અહીંયા મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી સુંદર સંવાદ થયો છે. આ માનસી ગંગા માટે તો અમારા વ્રજવાસી જ્યારે પણ મળે તો માનસી ગંગા માટે સુંદર ગાય.